વરસાદને લઈને તંત્ર એલર્ટ મોડમાં છે। આગાહીને લઈને આઈસીસી કેન્દ્ર પરથી રાખવામાં આવી રહી છે વોચ। અધિકારીઓ અને કર્મચારીઓને સ્ટેન્ડ બાય રહેવાનો આદેશ કરાયો છે। શહેરના તમામ સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવી રહી છે। વાવાઝોડામાં નુકસાની સમયે લેવાશે તાત્કાલિક એક્શન। વૃક્ષો પડવા કે પાણી ભરાઈ જવા જેવી સ્થિતિમાં તાકીદે કાર્યવાહી પણ થશે। માછીમારોને હજી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચનાઓ આપવામાં આવી છે। દરિયાકાંઠાના વિસ્તારોને વાવાઝોડાની આગાહીને લઈને એલર્ટ કરાયા છે। સંભવિત વાવાઝોડા અને ભારે વરસાદના કારણે સુરતમાં નગરપાલિકાની જે ટીમ છે તે એક્શન મોડમાં આવી ગઈ છે। ખાસ કરીને સુરત મહાનગરપાલિકા દ્વારા ICCC કેન્દ્ર ખાતે એક વિશિષ્ટ પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં દરેક જે કર્મચારીઓ છે તે દરેક જે ગતિવિધિઓ છે તેના પર બાદ નજર રાખવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે સીસીટીવી કેમેરા જ્યાં મૂકવામાં આવ્યા છે તે તમામ જે કેમેરા ઉપર બાદ નજર રાખવામાં આવી રહી છે। સાથોસાથ જે વિંડી છે તે વિંડી પણ અહીં ઓપન કરવામાં આવી રહી છે। ક્યારે શું ગતિવિધિ હશે તેવી તમામ જે માહિતી છે તે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે। જો ભારે વરસાદ અને ભારે પવનના કારણે જો વૃક્ષ ધરાશાયી થઈ જાય અથવા તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે આવી પરિસ્થિતિમાં તાત્કાલિક ધોરણે જે સ્ટેન્ડ બાય રાખવામાં આવેલી જે ટીમ છે તે ટીમ તાત્કાલિક ધોરણે ત્યાં મોકલી શકાય તે પ્રકારનું જે આયોજન છે તે હાથ ધરવામાં આવ્યું છે। કલેક્ટરની અધ્યક્ષતામાં જે કંટ્રોલ રૂમ છે તે પણ શરૂ કરી દેવામાં આવ્યો છે। આ સાથોસાથ વાત કરીએ તો સુરતના જે કાંઠા વિસ્તારના જે લોકો છે તેમને પણ એલર્ટ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે। જે માછીમારો છે તેમને 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। સુરત શહેરની વાત કરીએ તો ડુમસ અને સુવાલીનો જે દરિયાઈ તટ વિસ્તાર છે તે સુરત શહેરની હદમાં લાગતો હોય છે, ત્યારે આ બંને જે તટ વિસ્તાર છે તેમાં ખાસ પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। ખાસ કરીને જે સહેલાણીઓ છે તે દરિયાની નજીક ન જાય તે માટે પણ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો હાલમાં જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ દ્વારા તમામ જે બાદ નજર છે તે અહીં રાખવામાં આવી રહી છે। જે વિંડી છે તે વિંડીની જે તમામ જે ગતિવિધિઓ છે તે ગતિવિધિઓ ઉપર બાદ નજર રાખવામાં આવી રહી છે। ધીરે ધીરે જે વાવાઝોડુંની જે અસર છે તે સુરત તરફ આગળ વધી રહી છે। સુરતમાં પણ મોડી રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ઘણી જગ્યાએ જે મંડપ અને વૃક્ષ ધરાશાયી થવાના જે કિસ્સાઓ છે તે કિસ્સાઓ નોંધાઈ ચૂક્યા છે। ત્યારે સુરત મહાનગરપાલિકા અને કલેક્ટર દ્વારા વાવાઝોડા અને ભારે વરસાદને લઈને આગોતરું જે આયોજન છે તે કરી દેવામાં આવ્યું છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો આ સાથે